નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, હું છું હિનલ જોગાણી. આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું આપની પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસમાં હાર્દિક સ્વાગત કરું છું. વહાલા વિદ્યાર્થી મિત્રો, ટૂંક સમયમાં જ દ્વિતીય સત્રાંગ પરીક્ષા નજીક આવી રહી છે. પરીક્ષાની અંદર સારા માર્ક્સ મેળવવા માટે તમે મહેનત તો કરો છો, પરંતુ તમારી મહેનતની અંદર રંગ પુરાવવા માટે હું આજે તમારી સમક્ષ દ્વિતીય પરીક્ષા માટે મોસ્ટ ટાઈમ એવું વિકાસનું પરીક્ષાલક્ષી અસાઇનમેન્ટ લઈને આવી ચૂકી છું. હાલો વિદ્યાર્થી મિત્રો, અસાઇનમેન્ટના આપણે સેક્શન એ અને સેક્શન બી ના તમામ પ્રકરણોના જે પ્રશ્નો છે એમનું સંપૂર્ણ સોલ્યુશન જોઈ ચૂક્યા છીએ. જે વિડીયો તમારે જોવાનો બાકી છે તો એમની લિંક નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ત્યાંથી તમે જોઈ શકો છો. અને આજના આ લેક્ચરમાં આપણે અસાઇનમેન્ટના વિભાગ સી ની અંદર પ્રકરણ 3, 4 અને 5ના જે કંઈ પણ પ્રશ્નો છે તમામ પ્રશ્નોનું સોલ્યુશન તો જોવાના છે, પણ કેવી રીતે? તો સમજૂતી સાથે. સોલ્યુશન શરૂ કરતા પહેલા વહાલા વિદ્યાર્થી મિત્રો, જે અસાઇનમેન્ટ બુક છે એ તમારે ઘરે બેઠા પ્રાપ્ત કરવી હોય તો બુક મેળવવા માટેની લિંક નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, અથવા તો અહીં આપેલી વેબસાઇટ પરથી પણ તમે ઘરે બેઠા મંગાવી શકો છો. બુકની કિંમત છે માત્ર ને માત્ર 130 રૂપિયા. શરૂ કરીએ આપણે સેક્શન સી, જેમની અંદર ટોટલ પ્રશ્ન ક્રમાંક હોય છે 25 થી 32, જેમાં કોઈ પણ 5 પ્રશ્ન લખવાના હોય છે, જેના કુલ ગુણ હોય છે 15. શરૂ કરીએ આપણે પહેલા પ્રકરણ નંબર 3. નીચે દર્શાવેલા સૂત્રો ધરાવતા સંયોજનોના નામ લખો. સેક્શન બી ની અંદર પણ કીધેલું હતું. જ્યારે આ ચેપ્ટરના પ્રશ્ન પૂછાય ત્યારે આ સવાલ કેવો છે? મોસ્ટ ટાઈમ શા માટે? તો પરીક્ષાની અંદર અમુક વખત સૂત્ર આપેલા છે ને એના નામ લખવાના પૂછાય છે, તો અમુક વખત નામ આપેલા છે ને આપણને સૂત્ર લખવાના પૂછાય છે. અહીં આપણને સંયોજનના નામ લખવાના છે. પહેલું આપેલું છે NaCl, જેની અંદર શું આપેલું છે? સોડિયમ અને ક્લોરીન. તો આખું સૂત્ર શું બને છે? સોડિયમ ક્લોરાઇડ. બીજું આપેલું છે K2SO4 એટલે પોટેશિયમ, અને બીજું સલ્ફેટ એટલે આવશે પોટેશિયમ સલ્ફેટ. ત્યારબાદ છે Na2CO3 એટલે કે સોડિયમ કાર્બોનેટ. CaCO3 એટલે કેલ્શિયમ અને કાર્બોનેટ એટલે આવશે કેલ્શિયમ કાર્બોનેટ. KNO2 એટલે પોટેશિયમ નાઇટ્રાઇટ. NO2 છે, ખાસ યાદ રાખજો, NO2 હશે એટલે શું આવશે? નાઇટ્રાઇટ. અને છેલ્લું આપેલું છે MgOH2 એટલે કે મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ. ફરીથી NaCl એટલે સોડિયમ ક્લોરાઇડ, K2SO4 પોટેશિયમ સલ્ફેટ, Na2CO3 સોડિયમ કાર્બોનેટ, CaCO3 કેલ્શિયમ કાર્બોનેટ, KNO2 ખાસ યાદ રાખજો આનું સૂત્ર પોટેશિયમ નાઇટ્રાઇટ. ત્યાર પછી છે MgOH2 એટલે મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ. આગળ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર 2. નીચે દર્શાવેલ સંયોજનોમાં હાજર રહેલા તત્વોના નામ જણાવો. અહીંયા સંયોજન આપેલા છે હાઇડ્રોજન બ્રોમાઇડ, પાણી અને એમોનિયા. આ દરેક તત્વોની અંદર શું જોવાનું છે? જે હાજર રહેલા તત્વો છે, તત્વોના નામ. તો પહેલું તો હાઇડ્રોજન બ્રોમાઇડ એટલે એમાં હાઇડ્રોજન અને બ્રોમિન હોય છે. પાણી, એમની અંદર શું આવે છે? હાઇડ્રોજન અને ઓક્સિજન. એમોનિયા, એમની અંદર આવે છે નાઇટ્રોજન અને હાઇડ્રોજન. આગળ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર 3. નીચેનું ટેબલ પૂર્ણ કરો. એટલે આ ટેબલ આપણે પૂર્ણ કરવાનું છે. શું પૂરું કરવાનું છે? તો અહીં એની અંદર કેટલાક ઋણ આયન અને કેટલાક ધન આયન આપેલા છે, જેમનો ક્લોરાઇડ સાથે આયન છે, સલ્ફેટ સાથે છે અને નાઇટ્રેટ સાથે, એટલે ઋણ આયન છે. ધન આયનમાં શું આપેલું છે? તો અહીંયા એમોનિયમ, ત્યાર પછી સોડિયમ અને આયન. તો જો એમોનિયમનું ક્લોરાઇડ સાથે આયન બનાવીએ તો શું બને છે? NH4Cl. સલ્ફેટ સાથે બનાવીએ તો NH4 નાઇટ્રેટ સાથે બનાવતા બને છે NH4NO2. સોડિયમનું બનાવવા જઈએ ક્લોરીન સાથે તો NaCl, સલ્ફેટ સાથે Na2SO4 અને નાઇટ્રેટ સાથે NaNO3. ત્યાર પછી છેલ્લું આપણને આપેલું છે આયન, જેની સંયોજકતા કેટલી આપેલી છે? 2, કારણ કે આયન +2 અને +3 બંને સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે. તો આયનનું ક્લોરીન સાથે બનાવીએ તો FeCl2, સલ્ફેટ સાથે બનાવીએ તો FeSO4 અને નાઇટ્રેટ સાથે બનાવીએ તો FeNO3 ટ્વાઇસ. આગળ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર 4. દ્વિઅંગી સંયોજનો એટલે શું? આ સંયોજનના સૂત્રો કેવી રીતે લખવામાં આવે છે? દ્વિઅંગી સંયોજનો કોને કહેવાય અને સૂત્રો કેવી રીતે લખી શકીએ? તો બે જુદા જુદા તત્વોથી બનતા સૌથી સરળતમ સંયોજનો હોય એને કેવા સંયોજનો કહેવાય? દ્વિઅંગી સંયોજનો. આ સંયોજનોના રાસાયણિક સૂત્ર લખવા માટે તે ઘટક તત્વોની સંજ્ઞાની નીચે હંમેશા શું લખવામાં આવે છે? સંયોજકતા લખવામાં આવે છે. અને ત્યારબાદ સંયોજાતા પરમાણુની સંયોજકતાનો ક્રોસ કરવામાં આવે છે. પહેલા તો શું લખવાની? ઘટક તત્વોની સંજ્ઞા.
સંજ્ઞાની નીચે શું લખવાનું? ફરજિયાત એની સંયોજકતા, અને સંયોજકતાનો ત્યાર પછી શું કરવામાં આવે છે? ક્રોસ કરવામાં આવે છે, અને ત્યારબાદ શું બને છે? દ્વિઅંગી સંયોજનોનું સૂત્ર બને છે. જોઈએ આપણે આગળ કેવી રીતે. તો આપણને ઉદાહરણ આપેલું છે હાઇડ્રોજન ક્લોરાઇડ. હાઇડ્રોજન ક્લોરાઇડમાં સંજ્ઞા જોવા જઈએ, મીન્સ કે તત્વો જોવા જઈએ, તો હાઇડ્રોજન અને ક્લોરીન, જેની સંજ્ઞા થાય છે હાઇડ્રોજનની 1 અને ક્લોરીનની પણ કેટલી? 1. એની સંયોજકતા જોઈએ તો હાઇડ્રોજનની છે +1 અને ક્લોરીનની છે -1. ત્યારબાદ એમનો ક્રોસ એટલે ક્રોસ કરવામાં આવે છે, એટલે હાઇડ્રોજન પણ કેટલા આવશે? 1 અને ક્લોરીન પણ કેટલા આવે? 1, એટલે HCl, હાઇડ્રોજન ક્લોરાઇડ. બીજું આપેલું છે હાઇડ્રોજન સલ્ફાઇડ. એમાં પણ બે તત્વો છે, હાઇડ્રોજન અને સલ્ફાઇડ. જેની સંયોજકતા જોઈએ તો હાઇડ્રોજનની +1, સલ્ફરની કેટલી છે? -2. ક્રોસ કરીએ એટલે હાઇડ્રોજન કેટલા આવશે? 2, એટલે અહીંયા આવ્યું છે H2, અને સલ્ફર કેટલા આવે? 1, એટલે H2H, હાઇડ્રોજન સલ્ફાઇડ. આગળ જોઈએ નેક્સ્ટ. હજુ પણ આપણને ઉદાહરણ આપેલું છે પાણી. પાણીની અંદર બે તત્વો હાઇડ્રોજન અને ઓક્સિજન. હાઇડ્રોજનની સંયોજકતા +1, ઓક્સિજનની કેવી છે? -2. ક્રોસ કરીએ એટલે હાઇડ્રોજન કેટલા આવશે? 2, અને ઓક્સિજન 1, એટલે H2O. આ ઉપરાંત નવું આપ્યું છે કાર્બન ટેટ્રાક્લોરાઇડ. કાર્બનની સંજ્ઞા C અને ક્લોરાઇડની Cl. કાર્બનની સંયોજકતા છે 4 +4, જ્યારે ક્લોરીનની છે -1. ક્રોસ કરવામાં આવે છે એટલે કાર્બનની સંખ્યા કેટલી આવી જશે? 1, અને ક્લોરીનની કેટલી આવે? 4, તો CCl4. એટલે પહેલા લખવાની કોઈ પણ તત્વ છે એમની સંજ્ઞા, ત્યારબાદ વીજભાર, એમનો ક્રોસ ગુણાકાર કરીને આપણે શું લખવાનું? અણુસૂત્ર લખવામાં આવે છે. આગળ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર 5. પ્રાચીન સમયમાં તત્વોના નામ કેવી રીતે અપાતા હતા? એટલે પહેલા કેવી રીતે નામ આપતા હતા? તો પ્રાચીન સમયમાં તત્વોના નામ તેમના પ્રાપ્તિ સ્થાન, એટલે કે જ્યાંથી તે સૌપ્રથમ મળ્યા હોય છે તેના નામ પરથી આપવામાં, જે સ્થળેથી પ્રાપ્ત થાય ને સ્થળ પ્રમાણે નામ આપી દે. ઉદાહરણ તરીકે કોપરનું નામ હતું સાયપ્રસ. કેવી રીતે પાડવામાં આવ્યું હતું? તો કોપર તે સ્થળેથી પ્રાપ્ત થયું હતું. ક્યાંથી? સાયપ્રસ નામના સ્થળેથી પ્રાપ્ત થયું, એટલે એનું નામ શું પડી ગયું? સાયપ્રસ. આ ઉપરાંત અમુક વખત તત્વોના નામ તેમના વિશિષ્ટ રંગો પરથી આપવામાં આવતા. રંગને આધારે, જેમ કે સોનું છે તો એનું નામ આપવામાં આવતું હતું ઓરમ. શા માટે? તો આપણને ખ્યાલ જ છે સોનાનો રંગ કેવો હોય છે? સરસ મજાનો પીળો. અને ઓરમનો પણ અર્થ શું થાય છે? તો પીળો એવો અર્થ થાય છે. એટલે એના નામ પરથી પણ શું આપવામાં આવતું હતું? એના નામ. ખાસ યાદ રાખજો, કોપરનું પહેલાનું નામ હતું સાયપ્રસ, અને સોનાનું નામ શું હતું? ઓરમ. આગળ જોઈએ નેક્સ્ટ. આગળ વધતા પહેલા વહાલા વિદ્યાર્થી મિત્રો, પ્રથમ સત્રાંક પરીક્ષાની જેમ દ્વિતીય સત્રાંક પરીક્ષા માટે પણ તમારા માટે શંખનાદ સિરીઝ સ્વરૂપે ગુજરાતના જુદા જુદા શિક્ષકો પાસેથી તૈયાર કરાવવામાં આવેલા મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્રો છે. આ દરેક પ્રશ્નપત્રો કેવા છે? તો ગુજરાત સરકારની જે બ્લુપ્રિન્ટ છે એ મુજબ તૈયાર કરવામાં આવેલા છે, અને આ પ્રશ્નપત્રો દરેકે દરેક વિષય માટે પણ ઉપલબ્ધ છે. આ પ્રશ્નપત્રોની અંદર કેવા પ્રશ્નો છે? તો પરીક્ષા માટે જે મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે તમામે તમામ પ્રશ્નોનો સમાવેશ આ પ્રશ્નપત્રોની અંદર કરવામાં આવેલો છે. આ ઉપરાંત જો તમારે એમનું સોલ્યુશન પીડીએફ સ્વરૂપમાં જોઈતું હોય તો પણ પ્રાપ્ત થઈ શકે છે, અને વિડીયો સોલ્યુશન તો તમને પ્રાપ્ત થવાનું જ છે આપણી યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પરથી. આ ઉપરાંત તમારે કોઈ પણ કોર્સને લગતી વધારે માહિતી પ્રાપ્ત કરવી હોય તો અહીં આપેલો કોન્ટેક્ટ નંબર 7046222254 પર તમે કોન્ટેક્ટ કરી શકો છો. આગળ જોઈએ નેક્સ્ટ પ્રકરણ નંબર 4. શું કીધેલું છે? તો રુથરફોર્ડનો પ્રયોગ ટૂંકમાં વર્ણવી આ પ્રયોગના અવલોકનો જણાવો. પ્રયોગની સાથે સાથે એના અવલોકનો પણ લખવાના છે. પરીક્ષા માટે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન રુથરફોર્ડનો પ્રયોગ. જોઈએ તો રુથરફોર્ડે શું કર્યું હતું? તો સોનાના પાતળા વરખ પર ઝડપથી ગતિ કરતા કયા કણો? આલ્ફા કણો. આલ્ફા કણોનો મારો ચલાવ્યો હતો. આ માટે તેમણે સોનાના 1000 પરમાણુ ધરાવતો, એટલે કે લગભગ 100 નેનોમીટર જાડાઈ ધરાવતો વરખ પસંદ કરેલો હતો. શું કર્યું હતું? ઝડપથી ગતિ કરતા આલ્ફા કણોનો મારો ચલાવ્યો, જેમાં સોનાના કેટલા પરમાણુ હતા? 1000, એટલે કે 100 નેનોમીટર જાડાઈ ધરાવતો એક વરખ પસંદ કરેલો હતો. આકૃતિમાં જોઈ શકીએ છીએ કેટલાક પરમાણુ છે એમની અંદર આલ્ફા કણોનો મારો ચલાવવામાં આવે છે. તો કેટલાક કિરણો સીધા પસાર થાય છે, કેટલાક કિરણો કેન્દ્ર સાથે અથડાઈને ફરી પાછા ફરે છે, તો કેટલાક કેન્દ્ર સાથે અથડાઈને એના એ જ માર્ગ પર ફરી પાછા રિટર્ન આવતા હોય એવું આપણને જોવા મળે છે. આગળ જોઈએ આપણે નેક્સ્ટ. આ આલ્ફા કણનું જો સૂત્ર જોવા જઈએ તો થાય છે 2He4+2. માટે તે દ્વિવીજભારિત હિલિયમ આયન છે.
જેને શું કહેવાય? દ્વિવીજભારિત, એટલે +2 છે એટલે એનો વીજભાર છે 2. દ્વિવીજભારિત કયો આયન છે? હિલિયમ આયન છે. તેનું દળ હોય છે 4 યુનિફાઈડ માસ જેટલું. અને જે આલ્ફા કણો પસાર કરીએ છીએ, આલ્ફા કણો શું ધરાવે છે? ઉર્જા ધરાવતા હોય છે. અને આ રુથરફોર્ડે એવું અનુમાન કર્યું હતું કે સોનાના પરમાણુમાં રહેલા જે અપરમાણવીય કણો છે એ કણો દ્વારા આલ્ફા કણો વિચલન પામશે. રુથરફોર્ડે અનુમાન કર્યું, એટલે કે એણે વિચાર્યું હતું કે આલ્ફા કણોનો મારો ચલાવીએ છીએ, આલ્ફા કણો શું થાય છે? વિચલન પામતા હોવા જોઈએ. શા માટે? તો એ આલ્ફા કણો છે પ્રોટોન કરતા કેવા છે? વધારે ભારે છે. માટે વધુ વિચલનની અપેક્ષા ન હતી, એટલે કે એટલું બધું વિચલન થશે પણ એટલું બધું વિચલન થશે નહીં. પરંતુ એના આલ્ફા કણ પ્રકીર્ણનનો પ્રયોગ કર્યો અને જે અવલોકનો મળ્યા એ તદ્દન અનપેક્ષિત હતા, એટલે કે એમને જેવું વિચાર્યું હતું એવા પરિણામો હતા ને એના કરતા તદ્દન જ કેવા હતા? જુદા હતા. શું પરિણામો મળ્યા? તેણે શું અવલોકનો કરેલું હતું? તો જ્યારે ઝડપથી ગતિ કરતા આલ્ફા કણો છે એ સોનાના વરખમાંથી શું પહેલા તો થયું? સીધા જ પસાર થઈ ગયા. ત્યારબાદ એને શું કીધું હતું કે વિચલન થશે. વિચલન થયું અમુક કિરણોનું, પણ કેવું? ઓછા અંશના ખૂણે. ત્યારબાદ જો 12,000 આલ્ફા કણો પસાર કરે તો એમાંથી એક આલ્ફા કણ છે એ ફરી પાછો આવે છે. કેટલાના ખૂણે? 180 અંશના ખૂણે અથડાઈને પાછો ફરે છે. આમ 3 અવલોકનો. પહેલું તો શું છે? સીધા પસાર થઈ જાય છે. બીજું, વિચલન થાય છે પણ ઓછા અંશના ખૂણે અને ઓછા કણોનું. ત્રીજું શું છે? તો 12,000 માંથી એક જ આલ્ફા કણ છે એ શું થાય છે? 180 અંશના ખૂણે અથડાઈને ફરી પાછો આવે છે. આગળ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર 2. નીલ્સ બોહરે રજૂ કરેલા પરમાણુ બંધારણ અંગેની અભિધારણા જણાવો. નીલ્સ બોહરની અભિધારણા પણ પરીક્ષા માટે આઈએમપી છે. શું અભિધારણા આપેલી છે? તો પહેલું તો પરમાણુમાં ઇલેક્ટ્રોનની સ્વતંત્ર કક્ષાઓ તરીકે ઓળખાતી અમુક ચોક્કસ કક્ષાઓ છે જેને માન્ય કક્ષાઓ તરીકે ઓળખવામાં આવે છે. ઇલેક્ટ્રોનની જુદી જુદી કક્ષા છે, એમને કક્ષાને શું કીધું? માન્ય કક્ષા. ત્યારબાદ સ્વતંત્ર કક્ષા એટલે કે માન્ય કક્ષાઓમાં જ્યારે ઇલેક્ટ્રોન પરિભ્રમણ કરે છે ત્યારે ઇલેક્ટ્રોન એમાંથી ઉર્જા મુક્ત કરતા નથી, એમાંથી ઉર્જા ઉત્પન્ન થઈ શકતી નથી. આ કક્ષાઓ અથવા તો કોષને ઉર્જા સ્તર તરીકે ઓળખવામાં આવે છે, જેમને એણે કે એલ એમ એન અક્ષરો વડે દર્શાવેલા છે, અથવા તો એન બરાબર 1 2 3 4, એટલે પહેલી કક્ષા, બીજી કક્ષા, ત્રીજી કક્ષા, ચોથી કક્ષા, જેમને કહેવાય કે કક્ષા, એટલે કે કોષ, એલ કોષ, એમ કોષ અને એન કોષ વગેરે વડે દર્શાવવામાં આવે છે. આગળ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર 3. તત્વની સંયોજકતા કેવી રીતે નક્કી કરી શકાય છે? ઉદાહરણ આપીને આપણે સમજૂતી આપવાની છે. સંયોજકતા કેવી રીતે નક્કી થાય? તો કોઈ પણ તત્વની સંયોજકતા બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા દ્વારા નક્કી થાય. નક્કી કરવા માટે શું જોઈએ? બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા. ઉદાહરણ તરીકે હાઇડ્રોજન, લિથિયમ અને સોડિયમ તત્વના પરમાણુઓ બાહ્યતમ કક્ષામાં એક જ ઇલેક્ટ્રોન ધરાવે છે. તો આ તત્વો એક ઇલેક્ટ્રોન શું કરી દે? ગુમાવી દે, એટલે કોઈકને દાન કરી દે અને એમની સંયોજકતા કેટલી થાય? 1 છે એમ કહી શકાય છે. આગળ જોઈએ નેક્સ્ટ. તો એની સાથે બીજા તત્વો મેગ્નેશિયમ અને એલ્યુમિનિયમની સંયોજકતા અનુક્રમે 2 અને 3 થાય, કારણ કે મેગ્નેશિયમનો પરમાણુ ક્રમાંક કેટલો છે? 12, બાહ્યતમ કક્ષામાં 2 ઇલેક્ટ્રોન. એલ્યુમિનિયમનો 13, બાહ્યતમ કક્ષામાં 3 ઇલેક્ટ્રોન. તો આ બંને પરમાણુ શું કરે? 2 અથવા તો 3 ઇલેક્ટ્રોન દાન કરી દે, એટલે ગુમાવે છે અને પોતે ધન આયન બને છે, માટે એમની સંયોજકતા કેટલી થાય? 2 અથવા તો 3. તો જ્યારે સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા 5 થી 7 હોય ત્યારે સૌથી બહારની કક્ષામાં અષ્ટક પૂર્ણ કરવા માટે જોઈતા ઇલેક્ટ્રોનની સંખ્યાને શું કહેવાય? સંયોજકતા. કેટલાક તત્વો શું કરે? 1 થી 3, 1, 2 કે 3 હોય તો પોતાની બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોન છે એનું શું કરે? દાન કરે, એટલે ગુમાવી દે છે, જેને શું કહેવામાં આવે? સંયોજકતા. એટલે જેટલા ઇલેક્ટ્રોન ગુમાવે એટલે એની સંયોજકતા. તો 5 થી 7, એટલે 5, 6 કે 7 હોય તો એને પોતાનું અષ્ટક પૂર્ણ કરવા માટે જેટલા ઇલેક્ટ્રોન મેળવે છે એટલે એની શું થાય? સંયોજકતા બને છે. જેમ કે ઓક્સિજનના પરમાણુની સૌથી બહારની કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? 6. 8 પરમાણુ ક્રમાંક એટલે 2, 6. તો અષ્ટક પૂર્ણ કરવા માટે 2 જ ઇલેક્ટ્રોન જોઈએ, તો ઓક્સિજનની સંયોજકતા કેટલી થાય? 2. ક્લોરીનની બાહ્યતમ કક્ષામાં છે 7 ઇલેક્ટ્રોન. અષ્ટક પૂર્ણ કરવા માટે કેટલા ઇલેક્ટ્રોન જોઈએ? 1. તો એની સંયોજકતા કેટલી થાય છે? 1 થાય છે. આગળ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર 4. સમસ્થાનિકો વિશે નોંધ લખો. કોને કહેવાય? સમસ્થાનિકો.
તો કુદરતની અંદર અમુક એવા તત્વો અસ્તિત્વ ધરાવે છે કે જેના પરમાણ્વીય ક્રમાંક સમાન હોય, પરંતુ શું અલગ હોય? એમના દળાંક અલગ અલગ એટલે કે અસમાન હોય છે. ઉદાહરણ તરીકે હાઇડ્રોજનના પરમાણુ 3 પરમાણ્વીય ઘટકો ધરાવે છે. કયા કયા? તો પહેલો ઘટક છે પ્રોટિયમ 1H1, બીજો છે ડ્યુટેરિયમ એટલે 1H2 અથવા તો જેમને કહેવામાં આવે છે ડી, ત્રીજો છે ટ્રિટિયમ એટલે 1H3 અથવા તો ટી. આ દરેકે દરેકના પરમાણ્વીય ક્રમાંક Z બરાબર કેટલા છે? એક જ છે, પરંતુ એમના પરમાણ્વીય દળાંક અલગ અલગ છે. કેટલા છે? 1, કોઈકનો 2 તો કોઈકના કેટલા છે? 3. પ્રોટિયમનો 1, ડ્યુટેરિયમનો 2 અને ટ્રિટિયમનો કેટલો છે? 3. આમ જેના પરમાણુ ક્રમાંક સમાન હોય પરંતુ દળાંક અલગ અલગ હોય તેને શેના તરીકે ઓળખવામાં આવે છે? સમસ્થાનિકો એટલે કે સરખું સ્થાન દર્શાવે છે. કાર્બનના આપેલા છે 6 કાર્બન 12 અને 6 કાર્બન 14 એટલે કે 6 કાર્બન 12. કાર્બનનો એક સમસ્થાનિક 12 અને બીજો કેટલો છે? 14. આગળ જોઈએ નેક્સ્ટ. ક્લોરીનના આપેલા છે 17 ક્લોરીન 35 અને 17 ક્લોરીન 37. આમ વ્યાખ્યા લખવી તો લખી શકાય કે સમાન તત્વ પણ સમાન હોય, જેના જુદા જુદા પરમાણુઓ કે જેમના પરમાણ્વીય ક્રમાંક સમાન પરંતુ પરમાણ્વીય દળાંક અસમાન હોય તો તેમને એકબીજાના શું કહેવામાં આવે છે? સમસ્થાનિકો તરીકે ઓળખવામાં આવે છે. ઘણા બધા તત્વો છે સમસ્થાનિકોનું શું ધરાવતા હોય? મિશ્રણ ધરાવતા હોય છે. અને દરેક તત્વનો જે સમસ્થાનિક છે એ કેવો પદાર્થ છે? શુદ્ધ પદાર્થ છે. આમ સમસ્થાનિકોના રાસાયણિક ગુણધર્મો સમાન હોય છે, પણ એના ભૌતિક ગુણધર્મો કેવા હોય? જુદા જુદા હોય છે. પરમાણુ ક્રમાંક સમાન, તત્વ પણ સરખો એટલે રાસાયણિક ગુણધર્મો સમાન, પણ એનો દળાંક અલગ એટલે ભૌતિક ગુણધર્મો કેવા જોવા મળે? જુદા જુદા જોવા મળે છે. આગળ જોઈએ નેક્સ્ટ. પ્રશ્ન નંબર 5. ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોનના ગુણધર્મોની સરખામણી કરવાની છે. શું ગુણધર્મો જોઈએ આપણે? ઇલેક્ટ્રોનની સૌપ્રથમ શોધ કોણે કરી? તો ઈ ગોલ્ડસ્ટીન. જ્યારે પ્રોટોનની શોધ કરી છે જેમ્સ ચેડવિક અને ન્યુટ્રોનની શોધ કરેલી છે જે થોમ્સન. સૌપ્રથમ પોઈન્ટ શું લખવાનો સરખામણીની અંદર? શોધ. ત્યાર પછી કણો ક્યાં રહેલા છે એટલે એનું સ્થાન શું છે? તો ઇલેક્ટ્રોન છે કેન્દ્રમાં રહેલા કણો. ત્યાર પછી પ્રોટોન પણ છે ઇલેક્ટ્રોન ક્યાં રહેલા છે? તો કેન્દ્રમાં રહેલા નથી, એટલે કેન્દ્રની ફરતે રહેલા કણો. જ્યારે પ્રોટોન ક્યાં રહેલા છે? પરમાણુના કેન્દ્રમાં, અને ન્યુટ્રોન પણ ક્યાં રહેલા છે? કેન્દ્રમાં રહેલા કણો છે, એટલે ન્યુટ્રોન પણ કેન્દ્રમાં રહેલા છે. ત્યારબાદ એમનો વીજભાર જોવા જઈએ તો ઇલેક્ટ્રોનનો વીજભાર કેવો હોય છે? તો એનો વીજભાર આવે છે ઋણ. જ્યારે પ્રોટોનનો વીજભાર કેવો હોય છે? તો એમનો વીજભાર આવે છે ધન. જ્યારે ન્યુટ્રોન છે એ વીજભાર ધરાવતા નથી એટલે વીજભાર રહિત કણ છે. ફરીથી પહેલું શું લખવાનું? શોધ કરેલી છે ઈ ગોલ્ડસ્ટીન, પ્રોટોનની શોધ જેમ્સ ચેડવિક અને ન્યુટ્રોનની શોધ કોણે કરી? જે થોમ્સન. સ્થાન ક્યાં છે? તો ઇલેક્ટ્રોન ફરતે રહેલા છે, પ્રોટોન રહેલા છે કેન્દ્રમાં, જ્યારે ન્યુટ્રોન કેન્દ્રમાં રહેલા છે. વીજભાર જોવા જઈએ તો પ્રોટોનનો વીજભાર ઇલેક્ટ્રોનનો વીજભાર ઋણ, પ્રોટોનનો ધન અને ન્યુટ્રોન કેવા છે? વીજભાર રહિત કણ છે. એટલે ઇલેક્ટ્રોનની અંદર આવે છે -1, પ્રોટોનની અંદર આવશે +1 અને ન્યુટ્રોનની અંદર આવે છે કેટલો વીજભાર? 0. ત્યાર પછી જોવા જઈએ એમનું દળ, તો એમનું દળ છે એક યુનિફાઈડ માસ. પ્રોટોનનું પણ દળ છે એક યુનિફાઈડ માસ, જ્યારે ન્યુટ્રોનનું દળ કેવું હોય છે? અવગણી શકાય તેવું દળ આપણને જોવા મળે છે. આગળ જોઈએ નેક્સ્ટ. આગળ વધતા પહેલા વહાલા વિદ્યાર્થી મિત્રો, જે દ્વિતીય પરીક્ષાલક્ષી વિકાસનું જે દ્વિતીય પરીક્ષાલક્ષી અસાઇનમેન્ટ છે એ પરીક્ષાનું અત્યારે તમે હાલમાં વિડીયો સ્વરૂપમાં તો સોલ્યુશન જોઈ રહ્યા છો, પરંતુ જો આ સોલ્યુશન તમારે પીડીએફ સ્વરૂપમાં પ્રાપ્ત કરવું હોય તો આ પીડીએફ મેળવવા માટેની લિંક પણ નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, અથવા તો તમારે કંઈ વધારે માહિતી પ્રાપ્ત કરવી હોય તો અહીં આપેલો કોન્ટેક્ટ નંબર 7046222254 પર તમે કોન્ટેક્ટ કરી શકો છો. આગળ જોઈએ નેક્સ્ટ. પ્રકરણ નંબર 5. નીચેના વૈજ્ઞાનિકોનો જીવવિજ્ઞાનમાં ફાળો જણાવો. એટલે જીવવિજ્ઞાનમાં જોવા જઈએ કયા વૈજ્ઞાનિક આપેલા છે? રોબર્ટ બ્રાઉન, પરકિન્સ અને વિશોર્વ.
તો રોબર્ટ બ્રાઉને શું કર્યું? તો આ વૈજ્ઞાનિકે જાતે જ પોતાનું સૂક્ષ્મદર્શક યંત્ર બનાવ્યું, જેમની અંદર ઓકના વૃક્ષની છાલના નિર્જીવ કોષો જોયા. તો એમાં એમને મધપૂડાના ખાના જેવી રચના જોવા મળી, જેને સૌપ્રથમ નામ આપેલું છે કોષ. કોણે? રોબર્ટ બ્રાઉને. ત્યાર પછી છે પર્કિન્જે. પર્કિન્જે શું કર્યું? તો કોષમાં રહેલું જીવંત પ્રવાહી દ્રવ્ય, જેને પ્રોટોપ્લાઝ્મમ અથવા તો જીવરસ એવું નામ આપેલું, અને છેલ્લે હતો વિસર્વ, જેણે રજૂ કરેલો આધુનિક કોષવાદ. આધુનિક કોષવાદ એટલે શું? તો પૂર્વ અસ્તિત્વ ધરાવતા જે કોષો છે એ કોષોની અંદરથી જ નવા કોષોનું શું થાય છે? સર્જન થાય છે, એટલે કે નવા કોષો ઉત્પન્ન થઈ શકે છે. આગળ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર 2. સાંદ્રતાના આધારે દ્રાવણના પ્રકાર લખવાના પણ શેના આધારે? સાંદ્રતાના આધારે. તો સાંદ્રતાના આધારે કેટલા પ્રકાર છે? 3 પ્રકાર. પહેલો પ્રકાર જેને કહેવાય સમસાંદ્ર દ્રાવણ. સમસાંદ્ર એટલે સાંદ્રતા કેવી હોય? સમાન. તો બંને દ્રાવણોની સાંદ્રતા એક સરખી હોય, કે બંને દ્રાવણોમાં પાણીની સાંદ્રતા સરખી હોય તો કયું દ્રાવણ? સમસાંદ્ર, જેને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે આઇસોટોનિક દ્રાવણ. બીજું આપેલું છે અધોસાંદ્ર. અધોસાંદ્ર એટલે સાંદ્રતા વધારે. જે દ્રાવણની સાંદ્રતા બીજા દ્રાવણની સરખામણીમાં કેવી હોય છે? ઓછી હોય છે, એટલે કે એમાં પાણીની સાંદ્રતા કેવી હશે? વધારે હોય છે. તેને કહેવામાં આવે છે અધોસાંદ્ર દ્રાવણ, જેને ઇંગ્લિશમાં કહી શકાય હાઇપોટોનિક દ્રાવણ. નેક્સ્ટ આપેલું છે અધિસાંદ્ર દ્રાવણ. અધિ એટલે એની અંદર સાંદ્રતા કેવી હોય છે? વધારે હોય છે. એટલે જે દ્રાવણની સાંદ્રતા બીજા દ્રાવણની સરખામણીમાં વધારે હોય, સાંદ્રતા વધુ, તો પાણીના અણુઓની સાંદ્રતા કેવી? ઓછી. એટલે ઓછું પાણી હોય છે તો એને ઓળખવામાં આવે છે અધિસાંદ્ર, જેમને બીજું કહી શકાય છે હાઇપરટોનિક દ્રાવણ. આગળ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. કોષના જીવંત, લવચિક અને પસંદગીમાન પટલનું સ્થાન અને કાર્ય જણાવો. આવું કયું પટલ છે? જીવંત છે, લવચિક છે ને પસંદગીમાન. પસંદગીમાન પટલ એટલે કયું પટલ છે? તો કે કોષરસ પટલ, જે વિવિધ દ્રવ્યોને પોતાની ઈચ્છા હોય તો જ અંદર આવવા દે છે, સ્થિતિસ્થાપક છે. તો એવું પટલ એ કોષરસ પટલ. સ્થાન ક્યાં છે? તો વનસ્પતિની અંદર અથવા તો કોષની અંદર સૌથી બહારનું આવરણ છે. જે પ્રાણી કોષની અંદર તો બહાર છે, પરંતુ જો વનસ્પતિ કોષમાં જોવા જઈએ તો ક્યાં આવેલું છે? કોષ દિવાલની અંદર તરફ આવેલું. શું કાર્ય કરે? તો કોષને બાહ્ય પર્યાવરણથી અલગ રાખે છે. આ ઉપરાંત કોષની અંદરના દ્રવ્યને આવરણ પૂરું પાડે છે. ત્યારબાદ એમનું મુખ્ય કાર્ય શું? તો કોષની અંદર કોઈ પણ દ્રવ્ય પ્રવેશતું હોય અથવા તો કોઈ પણ દ્રવ્ય બહાર નીકળે છે તો પ્રવેશતા અને બહાર નીકળતા દ્રવ્યોનું નિયમન કરે છે. આ ઉપરાંત એની અંદર O2 અને CO2 જેવા વાયુઓ પ્રસરણ દ્વારા પસાર થાય છે, જ્યારે પાણીના અણુઓ તો આશ્રુતિ દ્વારા પસાર થતા હોય છે. ખાસ યાદ રાખજો, જીવંત, લવચિક અને પસંદગીમાન પટલ એટલે કયું પટલ? કોષરસ પટલ. આગળ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર 4. હવે લખવાનું છે કઈ ટૂંક નોંધ? તો કોષ દિવાલ કોને કહેવાય અથવા ક્યાં આવેલી છે? તો વનસ્પતિ કોષમાં આવેલી છે. ક્યાં? તો કોષરસ પટલની બહારની તરફ આવેલી છે. જે બહારની તરફ આવેલું સખત આવરણ છે એ આવરણને ઓળખવામાં આવે છે કોષ દિવાલ તરીકે. પરંતુ પ્રાણી કોષની અંદર એનો અભાવ જોવા મળે, પ્રાણી કોષમાં હાજર હોતી નથી. આમ વનસ્પતિ કોષની અંદર જે કોષ દિવાલ બનવા માટેનો મુખ્ય પદાર્થ છે જે સેલ્યુલોઝ છે, જે શું કરે છે? તો વનસ્પતિને બંધારણીય રીતે મજબૂતાઈ આપે છે. કાર્ય જોવા જઈએ તો એ કોષોનો આકાર જાળવી રાખે છે, સાથે સાથે કોષમાં પાણી અને પ્રવાહીમાં રહેલા પદાર્થને પ્રવેશવા દે છે. પરિણામે વિવિધ પદાર્થો કોષની અંદર પ્રવેશે એટલે વિવિધ પ્રકારના પદાર્થોનો શું થાય છે? વિનિમય શક્ય બને છે. સાથે સાથે કોષને વધારે પડતા જલ શોષણથી એટલે વધારે પાણીનું શોષણ કરતા પણ શું કરે છે? બચાવે છે, અને કોષને યાંત્રિક રીતે મજબૂતાઈ પણ આપે છે. આગળ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર 5. ટૂંક નોંધ લખો. ગોલ્ગી પ્રસાધન, જેને બીજું કહેવામાં આવે છે ગોલ્ગી કાય. શેના તરીકે ઓળખવામાં આવે? ગોલ્ગી પ્રસાધન અથવા તો ગોલ્ગી કાય. સંશોધન એટલે કે એની શોધ સૌપ્રથમ કોણે કરેલી? તો કેમિલો ગોલ્ગી. આ ગોલ્ગીએ શોધ કરેલી માટે એના જ નામ પરથી અંગિકાનું નામ શું રાખવામાં આવેલું? ગોલ્ગી પ્રસાધન અથવા તો ગોલ્ગી કાય. એનું સ્થાન ક્યાં છે? તો પ્રાણી કોષ અને વનસ્પતિ કોષ એમ બંને પ્રકારના કોષોમાં જોવા મળે છે. રચનામાં જોવા જઈએ તો એકબીજાની સમાંતર થપ્પીઓમાં ગોઠવાયેલી વિવિધ પ્રકારની પુટિકાઓ એટલે કે ચપટી કોથળીઓ આવેલી છે, જે પુટિકાને સિસ્ટરની કહે છે, અને જે
સિસ્ટરની છે એ પટલ દ્વારા શું હોય છે, આવૃત હોય છે. ત્યાર પછી જોઈએ આ ગોલ્ગી પ્રસાધનના જે પટલો છે એ અંતઃકોષરસ જાળના પટલ સાથે જોડાયેલા હોય છે, પરિણામે તે જટિલ કોષીય તંત્રનો ભાગ બનાવે છે. આગળ જોઈએ નેક્સ્ટ, શું કાર્ય કરે છે? તો આકૃતિમાં જોઈ શકીએ છીએ આખી થપ્પી જેવી રચના આવેલી છે, જે થપ્પીને હમણાં જ આપણે કીધું હતું શું કહેવાય, સિસ્ટરની. આપણે સિક્કાની થપ્પી બનાવીએ અને એમાં એક એક સિક્કાને કહીએ સિસ્ટરની, તો એની જેમ 7 થી 8 થપ્પી બનાવેલી હોય સિક્કાની, 7 થી 8 સિક્કા મૂકીએ અને આખી રચના બને, એમને કહેવાય પુટિકા, અને એમાં એક સિક્કો એને શું કહેવાય, સિસ્ટરની તરીકે ઓળખવામાં આવે છે. તે કાર્ય શું કરે? તો સૌપ્રથમ તો અંતઃકોષરસ જાળની સાથે મળીને વિવિધ પ્રકારના દ્રવ્યો છે, દ્રવ્યોનું શું કરે છે, પેકેજિંગ કરે છે, અને પેકેજિંગ થયેલા દ્રવ્યોને કોષની અંદર તથા કોષની બહાર વિવિધ સ્થાનો પર શું કરે છે, મુક્ત કરવામાં આવે છે. આ ઉપરાંત નિપજોનું પેકેજિંગ, રૂપાંતરણ અને સંગ્રહ નું કાર્ય ગોલ્ગી પ્રસાધનની પુટિકાઓમાં થાય છે. સાથે સાથે કેટલીક વખત સરળ શર્કરામાંથી જટિલ શર્કરાનું શું કરે છે, નિર્માણ કરે છે. અને અંતે લાઇસોઝોમ અંગિકાના નિર્માણની સાથે સાથે પણ સંકળાયેલી છે. આગળ જોઈએ નેક્સ્ટ, કણાભસૂત્રની રચના, વિશેષતા અને કાર્યની સમજૂતી આપો. કણાભસૂત્ર શું કરે છે, એમની રચના કેવી છે? તો સૌપ્રથમ એ તો 2 આવરણો ધરાવે છે, જેમાં બહારની તરફનું જે રહેલું બાહ્ય આવરણ છે એ કેવું હોય છે, છિદ્રિષ્ટ હોય છે, અને અંદરની તરફનું આવરણ એટલે અંતઃ આવરણ છે શું કરે છે, ઊંડા અંતઃ પ્રવર્ધો ધરાવે છે. જે પ્રવર્ધો એટીપી નું નિર્માણ કરવા માટેની વિશાળ સપાટી પૂરી પાડે છે. એટીપી શું છે, ઓક્સિડેટિવ ફોસ્ફોરાયલેશન માટેની પ્રક્રિયા. એટીપી નું પૂરું નામ થાય છે એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ. વિશેષતા શું છે, તો એક અદ્ભુત અંગિકા છે. શા માટે? તે પોતાનું જ વલયાકાર ડીએનએ ને પોતાના જ રિબોઝોમ્સ ધરાવે છે, માટે કેટલાક પ્રોટીનનું નિર્માણ કરવાની ક્ષમતા ધરાવે છે. કાર્ય શું કરે? તો કોષ તેમજ જીવનની વિવિધ, એટલે કોષ માટે આ ઉપરાંત જીવન જીવવા માટે વિવિધ પ્રવૃત્તિઓ કરીએ છીએ, એ પ્રવૃત્તિ માટે જરૂરી ઉર્જા છે કયા સ્વરૂપમાં મુક્ત કરે છે, એટીપીના સ્વરૂપમાં મુક્ત કરે છે. એટીપીને ઓળખવામાં આવે છે ઉર્જા ચલણ અથવા તો શક્તિ ચલણ તરીકે, માટે કણાભસૂત્રને કહેવાય ઉર્જાઘર, શક્તિઘર અથવા તો પાવર હાઉસ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો ઘણી વખત તમને અહીંયા કણાભસૂત્રની બદલે આપી દે ઉર્જાઘર દર્શાવતી અંગિકાની રચના, વિશેષતા, કાર્યની સમજૂતી આપો, અથવા શક્તિઘર કે પાવર હાઉસ કે તો પણ શું આવશે, કણાભસૂત્ર. આગળ જોઈએ નેક્સ્ટ, વનસ્પતિ કોષની નામ નિર્દેશન વાળી આકૃતિ દોરો. આકૃતિ દોરવાની છે શેની, વનસ્પતિ કોષની. વનસ્પતિ કોષની આકૃતિમાં સૌપ્રથમ આકૃતિમાં દોરી શકાય કોષ કેન્દ્ર, કોષ કેન્દ્રની આસપાસ આવેલું પટલ જેમને કહેવાય કોષ કેન્દ્ર પટલ. ત્યાર પછી શું આવેલું છે, એમની આસપાસ કોષ રસ આવેલો છે. સૌથી બહારની તરફ આવેલું કોષ રસની આસપાસ આવેલું છે કોષ રસ પટલ. એમની ફરતે વનસ્પતિ કોષ છે એટલે શું દર્શાવે છે, કોષ દિવાલ દર્શાવે છે. અમુક જગ્યાએ જોડાણ દર્શાવતી હોય છે અને સૌથી બહાર જોડાણ વગરની એટલે કોષ દિવાલ હોય છે. અંદર વિવિધ પ્રકારની અંગિકા, લાઇસોઝોમ, ત્યાર પછી કણિકામય અંતઃકોષરસ જાળ, ખરબચડી લીસી અંતઃકોષરસ જાળ, ઉર્જા ઉત્પન્ન કરતું કણાભસૂત્ર, આ ઉપરાંત ગોલ્ગી પ્રસાધન, પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કરવા માટે હરિતકણ, અને સાથે સાથે શું દર્શાવે છે, રિબોઝોમ્સ, એટલે કણિકામયની ઉપર રિબોઝોમ્સ પણ આવેલા હોય છે. આગળ જોઈએ ત્યાર પછી નેક્સ્ટ પ્રશ્ન નંબર 8, રેસ્ટોરન્ટમાં ડાઇનિંગ ટેબલ પર વેઇટર સલાડની ડીશ અને મીઠાની બોટલ સર્વ કરે છે. સલાડ પર વેઇટર મીઠું ભભરાવાને બદલે ગ્રાહકને સલાડ પોતાની ડીશમાં લઈ લીધા પછી મીઠું ભભરા, એટલે જ્યારે સર્વ કરે ત્યારે મીઠું નાખીને આપતો નથી, પરંતુ એવું કહે છે કે તમે ડીશમાં લ્યો ત્યાર પછી તમે એમની અંદર મીઠું નાખો. જો એમણે સલાડની અંદર પહેલેથી જ મીઠું ભભરાવેલું હોય તો શું થાય, પહેલેથી નાખીને આપે તો શું થાય, તો સલાડમાંથી પાણી દૂર થઈ જતા જે સલાડ છે એટલે મીન્સ કે કોષ છે એ શું થાય છે, ચીમળાઈ જાય છે, એટલે સંકોચાઈ જાય છે. સલાડ પર મીઠું ઉમેરવાથી કોષો શા માટે પાણી ગુમાવે છે? પાણી શા માટે ગુમાવે? તો કારણ કે મીઠું કેવું દ્રાવણ છે, અધિસાંદ્ર દ્રાવણ તરીકે વર્તે છે, અને સલાડના કોષો કેવા દ્રાવણ છે, અધોસાંદ્ર દ્રાવણ. માટે આશ્રુતિ દ્વારા શું થાય છે, આશ્રુતિની પ્રક્રિયા થાય છે,
અને પાણી શું થાય છે? ગુમાવવામાં આવે છે. એટલે વધુ સાંદ્રતાથી ઓછી સાંદ્રતા તરફ પાણી અણુઓ શું કરે? ગતિ કરે. પરિણામે સલાડની અંદરથી કોષો પાણી ગુમાવી દે છે. આગળ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર 3. સલાડ ખાતી વખતે જ મીઠું શા માટે ઉમેરવું છે? એટલે જ્યારે આપણે ખાવાનું શરૂ કરીએ ત્યારે જ કેમ મીઠું ઉમેરાય? તો જો ત્યારે જ મીઠું ઉમેરવામાં આવે અથવા તો મીઠું ભભરાવવામાં આવે તો ગુમાવાતા પાણીની સાથે મીઠું ઓગળતું જાય છે અને સલાડ કેવું લાગે છે? આપણને સ્વાદિષ્ટ લાગે છે. સલાડ ખાવાની મજા આવે છે. આગળ જોઈએ નેક્સ્ટ. આગળ વધતા પહેલા વહાલા વિદ્યાર્થી મિત્રો, તમારા ધોરણના જે કંઈ પણ વિડીયો છે એ વિડીયોની તાત્કાલિક જાણકારી મેળવવા માટે, એટલે તાત્કાલિક અપડેટ્સ મેળવવા માટે આજે જ અમારી સાથે વોટ્સઅપ ગ્રુપની અંદર જોડાઈ જાઓ. આ ગ્રુપની અંદર જોડાવવું કેવી રીતે? તો ગ્રુપમાં જોડાવા માટેની લિંક નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, અથવા તો કોઈ પણ કોર્સને લગતી તમારે જો વધારે માહિતી પ્રાપ્ત કરવી હોય તો અહીં આપેલો કોન્ટેક્ટ નંબર 7046222254 પર કોન્ટેક્ટ કરી શકો છો. તો બસ વહાલા વિદ્યાર્થી મિત્રો, આજના આ લેક્ચરમાં આપણે દ્વિતીય પરીક્ષા માટેનું જે વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટ છે, જેમની અંદર વિભાગ સીના પ્રકરણ 3, 4 અને 5ના સંપૂર્ણ પ્રશ્નોનું સોલ્યુશન જોઈ ચૂક્યા છે. હજી પણ વિભાગ સીના જે પ્રશ્નોનું સોલ્યુશન જોવાનું બાકી છે, એમના માટે આપણે નેક્સ્ટ લેક્ચરમાં સાથે મળીશું. ત્યાં સુધી જો તમને અમારો આજનો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, તમારા જુદા જુદા મિત્રો સુધી શેર કરો અને અમારી યુટ્યુબ ચેનલમાં નવા હોય તો આજે જ ચેનલને સબસ્ક્રાઇબ કરો. અસ્તુ. જય હિન્દ.